नमो लोये सौहरिहन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं च ओंकाराय नमो नमः मङ्गलं भगवान् यो मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभाव निरुद्ध निराकार। શ્રી નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત દ્રવ્ય સંગ્રહ અને પૂજ્ય બ્રહ્મદેવજી રચિત દ્રવ્ય સંગ્રહની ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે 13મી ગાથાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. 13મી ગાથામાં ગુણસ્થાનનો વિસ્તાર આપણે પૂરો કર્યો અને પૂજ્ય ગુરુદેવે ગુણસ્થાન ઉપર જે વિસ્તાર કર્યો છે એમાંથી જે અધ્યાત્મ સમજાવ્યું છે એનો સ્વાધ્યાય અત્યારે ચાલે છે. એમાં 5 ગુણસ્થાન સુધી પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે, જે અધ્યાત્મ સમજાવ્યું છે એ આપણે પૂરું કર્યું છે. આજે 6ઠ્ઠા ગુણસ્થાનથી આગળ લઈએ છીએ. દ્રવ્ય સંગ્રહ પ્રવચન એના પાના નંબર 90. 6ઠ્ઠા પ્રમત ગુણસ્થાનનું વર્ણન. ગુરુદેવ કહે છે કે અંતરમાં સ્વભાવનું ભાન થયા પછી, એટલે 4થા ગુણસ્થાને અનુભૂતિ થઈ છે એ જીવની વાત લીધી છે, મિથ્યા દ્રષ્ટિની કોઈ વાત નથી. અંતરમાં સ્વભાવનું ભાન થયા પછી ઘણી વિશેષ શુદ્ધતા પ્રગટતા 6ઠ્ઠા 7મા ગુણસ્થાને ઝૂલતી મુનિ દશા પ્રગટે છે. ગુરુદેવ કહે છે, જુઓ, મિથ્યા દ્રષ્ટિને દ્રવ્યલિંગી મુનિ કહેવાય, પણ તેને 6ઠ્ઠું ગુણસ્થાન ન હોય. મિથ્યાત્વ સહિત 6ઠ્ઠું ગુણસ્થાન ન હોય. 6ઠ્ઠા ગુણસ્થાને 3 કષાયના અભાવરૂપ વિતરાગ ભાવ સહિત દેહની દિગંબર દશા જ હોય. વસ્ત્ર સહિત મુનિ દશા કદી હોતી નથી. 6ઠ્ઠા ગુણસ્થાન વાળાને અંતરમાં ઘણો વિતરાગ ભાવ થઈ ગયો હોય છે અને બહારમાં વસ્ત્ર આદિ સર્વ પરિગ્રહ છૂટી ગયો હોય છે. મહાવિદ્ય ક્ષેત્રમાં અત્યારે આવા મુનિઓ છે અને કોઈક મુનિ એવા અત્યારે ભરત ક્ષેત્રના વિશે અહીંયા પણ હશે કે જેમને 7મું ગુણસ્થાન આવ્યું હશે અને એ 6ઠ્ઠે 7મે હશે. નગ્ન દિગંબર મુનિ હોય એમાં જ એ 7મા ગુણસ્થાન વાળા હોઈ શકે, બીજે ક્યાંય તો 7મા ગુણસ્થાન વાળા હોઈ શકે જ નહીં. પોતાના શુદ્ધ આત્માના જ્ઞાનપૂર્વક તેના સુખ અમૃતનો અનુભવ વધી જતા 3 પ્રકારના કષાયોનો જેને અભાવ થઈ ગયો છે, એટલે અંતરમાં તો રાગાદિની ઉપાધિ છૂટી ગઈ છે અને બહારમાં હિંસા આદિના ત્યાગરૂપ 5 મહાવ્રત છે. એમને 5 મહાવ્રત હોય છે, 5 ઇન્દ્રિયોનું જીતેન્દ્ર પણ છે, 5 સમિતિ હોય છે, 6 આવશ્યક હોય છે, એમ 21 અને 7 અન્ય હોય છે, જેમાં લગ્ન દિગંબર પણ છે, કેશ લોચન હોય છે, અદંત ધોવન હોય છે, એક વખત આહાર હોય છે, ઉભા આહાર હોય છે, ભૂમિ શયન હોય છે. આ બીજા 7 એ રીતે હોય છે. એટલે કુલ એવા 28 જે મૂળ ગુણ કહેવામાં આવ્યા, તો એ 28 મૂળ ગુણ એ તો બાહ્ય ચારિત્ર છે, પણ એ ચોખ્ખું હોય છે અને જ્યારે સ્વવિકલ્પ દશામાં હોય ત્યારે એની સભાનતા પણ હોય છે. એટલે બહારમાં એવું ચોખ્ખું દ્રવ્યલિંગ હોય એને જ અંતરંગમાં 7મું ગુણસ્થાન આવી શકે. બહારમાં એવું 6ઠ્ઠું દ્રવ્યલિંગ હોય ચોખ્ખું 6ઠ્ઠા ગુણસ્થાન જેવું, અને અંતરંગ દશામાં હજી 4થા ગુણસ્થાન જેવી દશા પણ હોય, 5મા ગુણસ્થાન જેવી અંતરંગ દશા હોય,
અને હજી એવી સમ્યક્ત્વની દશા પ્રગટ ન થઈ હોય, સમ્યક્ત સન્મુખ જેવી દશા પણ હોય, દીક્ષા લીધી હોય, ચોખ્ખું દ્રવ્યલિંગ હોય, એવું પણ હોય. પણ એવું ના બને કે કોઈ વસ્ત્ર સહિત હોય અને એને અંતરંગ દશા 7મા ગુણસ્થાનની આવી જાય, એવું ક્યારેય બને નહીં. એ વાત ગુરુદેવે અહીંયા કહી છે. એટલે એને નિર્ગ્રંથ પણ હોય, બાહ્યમાં બધી જ રીતે રાગાદિની ઉપાધિ છૂટી ગઈ છે અને બહારમાં હિંસા આદિના ત્યાગરૂપ 5 મહાવ્રત હોય છે. આવા મુનિવરોને 6ઠું ગુણસ્થાન હોય છે અને આ 6ઠ્ઠા ગુણસ્થાને કોઈ અશુભ સ્વપ્ન તથા કોઈ જરાક પ્રમાદ ભાવ આવી જાય છે. અને એ જ વખતે 6ઠ્ઠા ગુણસ્થાને જ એમને ઊંઘ હોય છે, પણ ઊંઘ બહુ અલ્પ હોય છે. મુનિને બહુ લાંબી ઊંઘ હોતી નથી, બહુ અલ્પકાળની અલ્પ નિંદ્રા હોય છે. અંદરનો જાગૃતિ ભાવ ઘણો વધી ગયો છે. આવી 6ઠ્ઠા પ્રમત્ત સંયત ગુણસ્થાનની દશા છે. અને પછી એમાં કહે છે કે એવી દશા એનો આદર સત્કાર હોય. અહીંયા લીધી છે કે સૌથી પહેલા તો સાચા દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે ભક્તિનો ઉલ્લાસ ભાવ આવવો જોઈએ. એ વાત અહીંયા લીધી છે અને પછી એક ઉદાહરણ આપ્યું છે. પણ મૂળ વાત એ છે, એક ઉદાહરણ એમાં આપીને વાત કરી છે, પોતાને સાચા દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે વિશેષ ભાવ હોય. પહેલા કદાચ શરૂઆતમાં એ કુદેવ કુગુરુ શાસ્ત્રને પોષે એવું કરતો હોય, પણ ત્યાર પછી જયારે એને ખ્યાલ આવે, ભાન થાય, ત્યાર પછીથી સાચા દેવગુરુ શાસ્ત્ર મળ્યા તેમના પ્રત્યે કુદેવ આદિ કરતા વિશેષ પ્રીતિ ઉલ્લાસ અને ભક્તિ આવે. અને એમ ના આવે તો પછી એ ગૃહિત મિથ્યા દ્રષ્ટિ છે. સાચા દેવગુરુ શાસ્ત્રને ઓળખીને તન મન ધન સર્વ પ્રકારથી તેનું બહુમાન કરે છે અને કુદેવ ગુરુ કુશાસ્ત્ર નો એને આદર હોતો નથી. મુનિને કદી વસ્ત્ર હોય જ નહીં. અંતરની ચારિત્ર દશામાં બહારમાં એવું જ નિમિત્ત હોય છે. તે પછીથી 7મા ગુણસ્થાનની વાત કરે છે. ગુરુદેવ કહે છે કે 7મું ગુણસ્થાન એટલે અપ્રમત્ત વૃત્તિ ગુણસ્થાન. નિર્વિકલ્પ ધ્યાનમાં એ ગુણસ્થાન હોય તો 6ઠ્ઠા ગુણસ્થાન વાળાને પહેલા 7મું ગુણસ્થાન આવી ગયું. અહીંયા ક્રમમાં આપણે વર્ણન કરી રહ્યા છીએ, પણ 6ઠ્ઠું ગુણસ્થાન તો 7મા ગુણસ્થાન પછીથી આવે છે. 4થા કે 5મા ગુણસ્થાન પછી પ્રથમ 7મું ગુણસ્થાન અને પછી 6ઠ્ઠું ગુણસ્થાન આવે છે. એટલે 4થા કે 5મા ગુણસ્થાને જીવ છે અને નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાનો પુરુષાર્થ કરી રહ્યો છે, તો એને 7મું ગુણસ્થાન પ્રગટે. પણ એવું ક્યારે થાય કે 4થા ગુણસ્થાને કે 5મા ગુણસ્થાને હોય અને એને 12માં ચોખ્ખું 28 ગુણ સહિત દ્રવ્યલિંગ હોય તો થાય, તો જ થાય. કેમ કે 6ઠ્ઠે આવે, 7મેથી 6ઠ્ઠે આવે ત્યારે તો એને મુનિ દશા હોય છે, તો 7મું ગુણસ્થાન વસ્ત્ર સહિત કોઈને આવે નહીં, એ મુનિને જ આવે. તો આ 7મા ગુણસ્થાને સંજ્વલન કષાય પણ ઘણો મંદ હોય છે. કષાયની 4 ચોકડીમાં 4થી ચોકડી સંજ્વલન કષાય. સંજ્વલન કષાયના ક્રોધ માન માયા લોભ એમાં એની ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિ એ નિમિત્ત કારણ. તો આ ગુણસ્થાને નિર્વિકલ્પ અનુભવ દશા જ હોય છે. કષાય ઘણો મંદ હોય છે એમ કહી અને પછી જયારે એમ કે આ ગુણસ્થાને નિર્વિકલ્પ અનુભવ દશા જ હોય છે, તેમાં પ્રમાદ ભાવ હોતો નથી, તો પછી કષાય કેવી રીતે હોય? એવો એક પ્રશ્ન આપણને થાય કે નિર્વિકલ્પ ધ્યાનમાં હોય તો પછી કષાય કેવી રીતે હોય? તો જે અબુદ્ધિપૂર્વકનો રાગ આપણે જે કહીએ છીએ, જે પોતાને પણ ખ્યાલમાં આવતો નથી, એવો રાગ, સૂક્ષ્મ રાગ, એ કષાય એ 7મા ગુણસ્થાને હોય છે. એટલે એમાં એ સંજ્વલન કષાય એ અતિ મંદ હોય છે. તો આ 14 ગુણસ્થાનની જયારે વાત કરી તો ગુરુદેવ ફરીથી વાત સ્પષ્ટ કરે છે કે આ 14 ગુણસ્થાનની પર્યાયો જીવમાં વર્તે છે અને કર્મને લીધે આ દશાઓ થાય છે એમ બિલકુલ નથી. એટલે કે કર્મની ઉપાધિ ગઈ એટલે આ દશા થઈ એમ નહીં.
એવી પરાધીનતા હોતી નથી. આ પર્યાય છે અને કર્મને લીધે આ દશાઓ થતી નથી. પણ એવો નિમિત્ત નૈમિતિક સંબંધ હોય છે કે સામે કર્મનું એ રીતે ક્ષોક્ષમ ક્ષય વગેરે હોય છે. તો કે છે કે આ એ રીતે આ અશુદ્ધ નયનો વિષય છે, કેમ કે આ દશા છે. ત્રિકાળી વસ્તુ તો શુદ્ધ છે, એટલે શુદ્ધ નયથી તો આત્માનું સ્વરૂપ ત્રણેય કાળે શુદ્ધ જ છે. અને આ તો પર્યાય છે. 14 ગુણસ્થાન એ પર્યાય રૂપે છે, એટલે એ અશુદ્ધ નયનો વિષય છે. સંજરણની તીવ્ર ઉદયથી સંજરણ કષાય, એના તીવ્ર ઉદયથી 6ઠું ગુણસ્થાન અને સંજરણના મંદ ઉદયથી 7મું ગુણસ્થાન, એમ ગોમટસારમાં કથન આવે તો તે નિમિત્તથી કથન કર્યું છે. એમ એ વખતે ના સમજવું કે સંજરણ કષાયનો ઉદય વધી ગયો એટલે હવે 6ઠ્ઠે ગુણસ્થાને આવી ગયા, 7મેથી ધ્યાનમાંથી બહાર આવી ગયા અને પછી 6ઠ્ઠે ફરી પાછો સંજરણ કષાયનો ઉદય મંદ થઈ ગયો એટલે નિર્વિકલ્પ ધ્યાનમાં 7મે પહોંચી ગયા. એમ કર્મના ઉદય દ્વારા 6ઠ્ઠા 7માની દશાઓ પલટાય એવો અર્થ ગોમટસારમાં જે કહેવામાં આવ્યું છે એમાંથી ન કરવું. એ નિમિત્તનું કથન કરવામાં આવ્યું છે કે એમ હોય છે. જ્યારે જીવને 6ઠ્ઠું ગુણસ્થાન હોય છે ત્યારે એમ કહેવાય કે એ તે સંજલન કષાયનો ઉદય છે, અને જ્યારે જીવને 7મું ગુણસ્થાન છે ત્યારે સંજલન કષાયનો ઉદય અતિ અતિ મંદ છે. એટલે બંને વસ્તુ જુદી છે. કષાય જે છે એમાં નિમિત્ત કારણ તરીકે કર્મના ઉદય છે, અને એ ઉદય દ્રવ્ય કર્મના ઉદયો એ પૂતગળની પર્યાયો એ જીવને કોઈ રીતે પ્રભાવિત કરતી નથી કે જીવની દશાને બદલતી નથી. હવે અહીંયા બીજી વાત લીધી છે કે આ રીતે જે ગોમટસારમાં વગેરેમાં જે કથન કર્યું છે અને બીજી બધે પણ વર્ણન કરવામાં આવ્યું છે, 14 ગુણસ્થાનો માર્ગણા સ્થાન બધુંનો એ અશુદ્ધ નયનો વિષય કહેવામાં આવ્યો. અને એ વર્ણન કરીને શ્રી ધવલ, જય ધવલ તથા મહાધવલ ના બીજડા મૂકી દીધા છે. એટલે શ્રી ધવલ, જય ધવલ અને મહાધવલ એ તો સટખંડ આગમની ટીકાઓ છે. એટલે સટખંડ આગમની અંદર એ બધી જ વાત એમાં આવી જાય છે. કર્ણાનુયોગની આ બધી વાતો એમાં સાથે આવી જાય છે. તથા શુદ્ધ નયથી સર્વે જીવો શુદ્ધ છે એમ શુદ્ધ નયનું વર્ણન કરી અને શ્રી સમય પ્રાકૃત, સમય સાર વગેરે અધ્યાત્મના બીજડા પણ અહીંયા એ રીતે મૂકી દીધા છે. એટલે બે વાત આ ગાથામાં લીધી. એટલે એ ઉપરથી ગુરુદેવ એમ કહે છે કે અશુદ્ધ નયથી આ 14 ગુણસ્થાન છે અને શુદ્ધ નયથી તો આત્માનું સ્વરૂપ શુદ્ધ જ છે. એમ ગાથામાં બે ભાગ છે ને, તો જે બીજો ભાગ જે છે એ દ્વારા આ સમયસાર જેવા જે અધ્યાત્મના ગ્રંથ છે જેમાંથી દ્વિતીય સ્કંદ છે એમાં જે વાત કરી છે એ વાત પણ અહીંયા આવી જાય છે. અને પ્રથમ સ્કંદ સટખંડ આગમ છે જેમાં કર્ણાનુયોગની બધી વાત કરવામાં આવી છે અને એની ટીકા શ્રી ધવલ, જય ધવલ અને મહાધવલ જે છે તો એ વાત પણ એમાં સમાવી લીધી છે આ ગાથાની પહેલી લીટીની અંદર. તો એ રીતે 7મા ગુણસ્થાનની વાત પૂરી થઈ. અને એ પછીથી 8મા ગુણસ્થાન સંબંધી પૂજ્ય ગુરુદેવ કહે છે કે 7મા ગુણસ્થાન પછી વિશેષ નિર્વિકલ્પતા જામતા, વિશેષ નિર્વિકલ્પતા જામતા જીવ શ્રેણી માંડે છે ત્યારે 8મું ગુણસ્થાન આવે છે. એટલે કે એને 8મા ગુણસ્થાને એવું શુક્લ ધ્યાન, પહેલું શુક્લ ધ્યાન પ્રગટ થાય છે. પહેલા ક્યારેય નથી થયું એવું પહેલું શુક્લ ધ્યાન અપૂર્વ દશા છે. તો એ શુક્લ ધ્યાન થાય છે ત્યારે શ્રેણી ચડે છે અથવા તો શ્રેણી માંડે છે. એટલે કે એને વિશેષ શુદ્ધિ થાય છે.
તો એ શ્રેણી બે પ્રકારની છે, ઉપસમ શ્રેણી અને ક્ષપક શ્રેણી. ક્ષપક શ્રેણી અને ઉપસમ શ્રેણી જે નામ આપવામાં આવ્યા છે એમાં વાસ્તવમાં તો એની એ દશા છે, પણ એ વખતે સામે કર્મનું શું થાય છે, કર્મની પ્રકૃતિનો ઉપસમ છે કે ક્ષયોપસમ છે, એ ઉપરથી એ નામ આપવામાં આવ્યા છે. એટલે ક્ષપક શ્રેણી વાળો તો આગળ વધી અને કેવળ જ્ઞાન પામી જાય છે, કેમ કે એમાં નિમિત્ત તરીકે જે કર્મની પ્રકૃતિ જે છે એનો ક્ષય થઈ જાય છે. એટલે કે કર્મ રૂપે રહેતા નથી, કર્મના રજકણો જે છે એ છૂટા પડી જાય છે, તેવો ક્ષય થઈ જાય છે. તો એ ક્ષપક શ્રેણી છે. અને એમાં કઈ પ્રકૃતિનો ક્ષય થઈ જાય છે? આઠમા ગુણસ્થાનથી શરૂ કરે છે તો કેવળ જ્ઞાન પ્રગટ કરે ત્યાં સુધીમાં એને ઘાતી કર્મની બધી જ પ્રકૃતિ છે એનો ક્ષય થઈ જાય છે, આઠમાથી શરૂ કરી અને એ 13મે આવે ત્યાં સુધીની અંદર. 12મે આવે છે ત્યારે એને મોહની કર્મની, દર્શન મોહની, ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિનો ક્ષય હોય. હવે એક બીજી વાત પણ સાથે છે કે આઠમા ગુણ સ્થાને એક ક્ષપક શ્રેણી ચડે છે તો એ પહેલા એને સમ્યક દર્શન જે છે એ ક્ષાયિક સમ્યક દર્શન હોય. એટલે આપણે જે 9 ક્ષાયિક ભાવ કહીએ છીએ એમાં એ ક્ષાયિક ભાવ પહેલો આ સમ્યક્ત્વનો ક્ષાયિક ભાવ એને હોવો જોઈએ, તો જ એક ક્ષપક શ્રેણી ચડે. દર્શન મોહનીય કર્મનો એને ક્ષય હોય, ક્ષાયિક સમકીતિ હોય, એ જ ક્ષપક શ્રેણી ચડે. અને ક્ષપક શ્રેણી ચડે એટલે 8માંથી 10મે આવે ત્યારે બાકી રહેલા જે ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિ જે છે એનો પણ એક ક્ષય કરે છે, અને એમ કરી અને પછી 12મા ગુણ સ્થાને આવે છે. તો અહીંયા એ બધી વાત લીધી છે ગુરુદેવે ટૂંકાણમાં કે ક્ષપક શ્રેણી વાળો તો આગળ વધીને કેવળ જ્ઞાન પામી જાય છે. 8મા ગુણ સ્થાને સંજલન કષાય પણ અત્યંત મંદ થઈ ગયો છે, અને 7મા ગુણ સ્થાનથી માંડીને ઉપરના બધા ગુણ સ્થાનોમાં નિર્વિકલ્પ ધ્યાનમાં એકાગ્રતા જ હોય છે. 6ઠા 7મા ગુણ સ્થાને કોઈ મુનિ હજારો વર્ષ ઝૂલે, પણ ત્યાર પછીથી 8 થી 12 ગુણ સ્થાનની સ્થિતિ એ તો અંતર્મુહૂર્ત જ હોય. 6ઠે 7મે મુનિ હોય એમાં ઘણો સમય જાય, હજારો વર્ષ થયા છે, એટલે કે મુનિ દશામાં શ્રેણી ન ચડાયો ત્યાં સુધી. પણ પછી જયારે શ્રેણી ચડે છે તો શ્રેણી ચડવાનો જે સમય 8માંથી 12મા સુધીનો એ અંતર્મુહૂર્ત જ હોય છે. હવે અહીંયા આગળ 9મા ગુણસ્થાનની વાત કરે છે. 9મા અનિવૃત્તિકરણ ગુણસ્થાનનું વર્ણન કહે છે કે 8મા ગુણસ્થાન કરતા વધારે એકાગ્રતા થતા 9મું ગુણસ્થાન પ્રગટે છે, અને દેખેલા, સાંભળેલા કે અનુભવેલા ભોગોની વાંછા રહિત એક વસ્તુ, સંકલ્પ વિકલ્પ રહિત પોતાના શુદ્ધ પરમાત્મ ધ્યાનમાં વિશેષ નિશ્ચળતા થતા 9મું ગુણસ્થાન હોય છે. એટલે એનો અર્થ એમ નથી કે 8મા ગુણસ્થાને કે 7મા ગુણસ્થાને આ બધા અનુભવેલા ભોગોની વાંછા કે સંકલ્પ વિકલ્પ હોય એવો અર્થ નથી થતો. પણ અહીંયા એ બધું જે 7મા ગુણસ્થાને હતું એમાં અહીંયા વધારે વિશેષ એકાગ્રતા થઈ છે અને વિશેષ શુદ્ધિ થઈ રહી છે. એટલે નિજરા જે થઈ રહી છે એની એ વાત લીધી છે. એટલે પોતાના શુદ્ધ પરમાત્મા ધ્યાનમાં વિશેષ નિશ્ચળતા થતા 9મું ગુણસ્થાન હોય છે. આ ગુણસ્થાનનું વિશેષ વર્ણન એ શાસ્ત્રોમાં ઘણી જગ્યાએ છે, અને એમાંથી વિશેષ વર્ણન વાંચી લેવું. આ ગુણસ્થાને વર્તા જીવો જુદા જુદા વર્ણ, 4 વર્ણ તથા સંસ્થાન આદિ વાળા હોવા છતાં, એટલે એ તો શરીર અપેક્ષા એ વાત છે, છતાં તેમના પરિણામમાં સરખાપણું છે. આ વાત છે. 9મા અનિવૃત્તિકરણ ગુણસ્થાનની અંદર એમના પરિણામ એ જ સમયમાં રહેલા 9મા ગુણસ્થાનમાં એ બધાના પરિણામમાં એ રીતે સરખાપણું હોય છે. એટલે બુદ્ધિની વૃદ્ધિ ઘણી થતી હોય છે, અને એમના પરિણામ જે સમયે એ બે જીવોના પરિણામ લઈએ તો 9મા ગુણસ્થાનની દશાના તો એમાં પરિણામોનું સરખાપણું હોય છે. એ પછી 10મા સૂક્ષ્મ સાંપ્રાય ગુણસ્થાનની વાત કરે છે ગુરુદેવ કે અહીં સૂક્ષ્મ લોભ હોય છે, તે પણ અબુદ્ધિપૂર્વક હોય છે. 7મું તથા તે ઉપરના ગુણસ્થાનોએ બુદ્ધિપૂર્વકનો રાગ હોતો નથી.
એટલે કે પોતાને ખ્યાલમાં આવે એવો કોઈ રાગ હોતો નથી. નિર્વિકલ્પ ધ્યાનની દશા છે, એટલે બીજી રીતે પણ આપણે વિચાર કરીએ તો એ ગુણસ્થાનોની અંદર કોઈ વિકલ્પ તો હોતો નથી, કે રાગ હોય નહીં ને પોતાને પણ ખ્યાલમાં ના આવે એવો અંતરમાં એક જે અબુદ્ધિપૂર્વકનો રાગ હોય એનું કારણ, કેમ કે એનું કારણ કર્મની પ્રકૃતિઓ હજી સત્તામાં પડી છે એટલે હોય છે. કર્મની પ્રકૃતિ સત્તામાં પડી છે એટલે હોય છે. એટલે 7મે 8મે 9મે 10મા સુધી હજી જે કર્મની પ્રકૃતિઓ જે છે એ પ્રમાણે એવો અબુદ્ધિપૂર્વકનો રાગ કહેવામાં આવ્યો છે. કસાય મન થતા થતા અત્યંત મંદ થઈ અને અહીંયા 10મા ગુણસ્થાને તો છેવટે છેલ્લો જે કસાય જે છે એ પણ ચાલ્યો જાય છે. કસાય અત્યંત સૂક્ષ્મ થઈ ગયો, તેથી અહીં પરમાત્મ તત્વને પણ સૂક્ષ્મ એવું વિશેષણ આપીને કહ્યું કે સૂક્ષ્મ પરમાત્મ તત્વના ધ્યાનથી ક્લિષ્ટ લોભ કસાયનો નાશ કર્યો. ક્લિષ્ટ એટલે જે કૃશ થઈ ગયેલો છે, નબળો પડી ગયો છે, એવા લોભ કસાયનો 10મા ગુણસ્થાને અહીંયા નાશ કર્યો છે. આવું 10મું ગુણસ્થાન છે. એટલે 10મા ગુણસ્થાને એનો નાશ, અહીંયા ક્ષપક શ્રેણીની અપેક્ષાથી એનો નાશ કર્યો છે એમ છે. ઉપસમ શ્રેણીની અંદર એનો ઉપસમ હોય, એટલે કસાયો નો ઉપસમ થયો છે તો એ સમયે એ ફળ આપવાની સ્થિતિમાં નથી, તો પછી ઉપસમ શ્રેણી ચડી અને 11મે જાય ત્યારે પણ એને અથાખ્યાત ચારિત્ર હોય. કેમ કે ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિ જે છે એ અત્યારે ઉપસમી ગઈ છે બધી, તો એને આનંદ શાંતિની અનુભૂતિ 11મા ગુણસ્થાને પણ હોય, પણ એ પછી વધુ સમય રહેતું નથી, કેમ કે સત્તામાં પડેલા જે ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિ છે એના ઉદયો પછી પાછા આવે છે. પણ જે ક્ષપક શ્રેણી ચડે છે એને તો આ 10મા ગુણસ્થાને છેલ્લો જે લોભ કસાય એના નિમિત્તભૂત જે કર્મની પ્રકૃતિ હતી એનો પણ ક્ષય થયો, એટલે બધી જ કર્મની પ્રકૃતિ, ચારિત્ર મોહનીય કર્મની બધી જ પ્રકૃતિનો ક્ષય થયો છે. અને ક્ષપક શ્રેણી ચડ્યો છે એટલે એ પહેલા જ એ શ્રેણી ચડતા પહેલા જ એને દર્શન મોહનીય કર્મની પ્રકૃતિનો તો ક્ષય હોય જ છે. એટલે ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ છે એ જ ક્ષપક શ્રેણી ચડી શકે છે. તો આ 10મા ગુણસ્થાનની વાત કરીને હવે 11મા ગુણસ્થાનનું સ્વરૂપ કહે છે. એમાં કહે છે ગુરુદેવ, એ પહેલા બીજા દિવસનું પ્રવચન છે એટલે સહેજ ફરીથી એક વાત લીધી છે કે આ જીવ દ્રવ્યના સ્વરૂપની વાત ચાલે છે. તેમાં જીવની પર્યાયની સ્વતંત્રતા બતાવે છે. આ 14 ગુણસ્થાન સીડીના પગથિયાની જેમ ઊંચે ચડવા માટેના છે, અને તે અવસ્થા, એ પર્યાય છે ને, તે અવસ્થા જીવ દ્રવ્યની છે. એ પોતાથી બનેલી છે, પોતાથી થયેલી છે, પોતાના પુરુષાર્થથી એ થાય છે, કોઈ કરાવે છે એમ નથી, પરની અપેક્ષા નથી. પણ પર્યાય હોવાથી અશુદ્ધ નયનો વિષય છે, તેથી જાણવા જેવી છે. તે પર્યાયનો આશ્રય કરવા જેવો નથી. આશ્રય તો શુદ્ધ દ્રવ્યનો જ હોય, માત્ર શુદ્ધ દ્રવ્ય આદરણીય છે અને આશ્રય કરવા જેવું છે. તો 11મા ગુણસ્થાનને વિશે કહે છે કે ઉપશાંત મોહ ગુણસ્થાન, ઉપશાંત મોહ છે. 12મા ગુણસ્થાનને ક્ષીણ મોહ કહ્યું છે, આ 11માને ઉપશાંત મોહ કહ્યું છે. મોહનો ઉપશમ છે. તો કે છે હવે આ ગાથામાં 11ની ભૂમિકાની વાત ચાલે છે. આત્માના જ્ઞાનના બળથી ઉપશમ દશા ઉત્પન્ન થાય છે. ઉપશમ દશા આત્માની દશા સમજવાની છે. સામે કર્મની પ્રકૃતિનો ઉપશમ થાય છે એ બીજી વાત છે. પહેલી વાત તો આત્માના જ્ઞાનના બળથી ઉપશમ દશા ઉત્પન્ન થાય છે. જો જ્ઞાનના બળથી અહીંયા એમ લીધું છે ગુરુદેવે, જે પણ દશા ઉત્પન્ન થાય છે એમાં એક અપેક્ષા એમ જ કહેવાય કે આત્માને એના જ્ઞાનના બળથી થયું. કેમ કે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા જ્યારે એવા નિર્ણય સહિત પોતાનું સ્વરૂપ શુદ્ધ છે એવા નિર્ણય સહિત આગળ પુરુષાર્થ કરી રહ્યા છે નિર્વિકલ્પ ધ્યાનમાં, એટલે પોતે જ્ઞાન સ્વભાવી છે એવા ભાવે તો પરિણમે છે, પણ એનું બળ વધી જાય છે. જ્ઞાન, આત્માના જ્ઞાનના બળથી બળ શું વધી જાય છે? પોતે જ્ઞાન ભાવે ઉત્કૃષ્ટપણે થઈ જાય છે. અને એ
એને જ બધાને શુક્લ ધ્યાન કહેવામાં આવે છે. તો આત્માના જ્ઞાનના બળથી ઉપશમ દશા ઉત્પન્ન થાય છે એ આત્માની, અને સામે એ જ રીતે કર્મની પ્રકૃતિના ઉપશમ હોય છે એ નિમિત્ત. તો વિતરાગ દશા થવા પહેલા કોઈ જીવને ઉપશમ શ્રેણી હોય છે તો તે જીવ પાછો પડે છે એનું કારણ કર્મ નથી, કર્મ એનું કારણ નથી, પણ પોતાની પામરતા છે. જો અહીંયા પામરતા એટલે કોઈ સામાન્ય પામરતાની વાત નથી, એટલે પુરુષાર્થની નબળાઈની વાત લીધી છે. કર્મના કારણે પડે છે, કર્મને કારણે પાછા પડે છે એવી તો કોઈ વાત નથી. કર્મના કારણે પડે એમ કેવું એ નિમિત્તનું કથન છે. અજ્ઞાની જીવો માને છે કે કર્મને લીધે જીવ પડે છે, પણ એ વાત બરાબર નથી, એ વાત ખોટી છે. જે ઉપશાંત દશા કરે છે તે 11મા ગુણસ્થાન વાળો જીવ છે એમ જ્ઞાન કરવું, પણ તે પર્યાય છે, તેથી આદરણીય નથી, અને શુદ્ધ આત્મા જ આદરણીય છે. તો એ 11મા ગુણસ્થાનની વાત કરી. એ પછીથી 12મા ગુણસ્થાને ક્ષીણ મોહ. 11મા એ ઉપશમ મોહ હતો, અહીંયા 12મા એ ક્ષીણ મોહ છે. મોહનો ક્ષય થઈ ગયો છે, એટલે મોહનો ક્ષય થઈ અને આ દશા 12માની આવે, અને મોહનો ઉપશમ થઈ અને જે દશા આવે તે 11માની આવે. તો 10મા ગુણસ્થાને છેલ્લા સમયમાં જે બાકી રહેલો જે લોભ, એ લોભ કષાયના નિમિત્તભૂત જે કર્મની પ્રકૃતિ એનો ઉપશમ થઈ અને 11મે આવે છે ત્યારે પણ યથાખ્યાત ચારિત્ર છે, અને એનો ક્ષય થઈને, એટલે બધી જ પ્રકૃતિઓનો એ પહેલા બીજી બધી પ્રકૃતિનો પણ ક્ષય થયો હોય અને ક્ષપક શ્રેણી ચડ્યા છે, તો એ 12મા ગુણસ્થાન આવે છે તો એ દશા ક્ષીણ મોહની દશા છે, એટલે મોહનો ક્ષય થયેલો છે. ગુરુદેવ અહીંયા કહે છે કે ઉપશમમાં પુરુષાર્થ મંદ છે, એટલે 11મે છે એ 12મા ગુણસ્થાનનો જે 12મા ગુણસ્થાને જે આવે છે તો એ ક્ષપક શ્રેણીને જે ચડીને જે આવે છે એ પુરુષાર્થ ની તુલનામાં એ ઉપશમમાં પુરુષાર્થ મંદ કયો છે. કંઈક પુરુષાર્થ બીજી રીતે મંદ છે એવું તો છે જ નહીં. 7મા ગુણસ્થાનથી જે આત્મા શ્રેણી ચડે છે એનો પુરુષાર્થ કઈ મંદ હોય નહીં, એ અપૂર્વ પુરુષાર્થ બધાના હોય, પણ છતાં તુલના શેની સાથે કરવી છે? સ્પપક શ્રેણીનો પુરુષાર્થ અને ઉપશમ શ્રેણીનો પુરુષાર્થ. તો એ અપેક્ષાથી અહીંયા વાત કરીએ તો એમ કહેવાય કે ઉપશમમાં પુરુષાર્થ મંદ છે, અને ક્ષપક શ્રેણી ચડીને આવ્યા છે તો એ 12મે આવ્યા છે તો એમાં 12મામાં ઉગ્ર પુરુષાર્થ છે, અને 12મે ગુણસ્થાને પણ પાછો પુરુષાર્થ એ જ રીતે ઉગ્ર થાય છે, અને એ પુરુષાર્થ જે થાય છે એમાં એ બીજું શુક્લ ધ્યાન પ્રગટ થાય છે, અને જેમાં એ બાકીના 3 ઘાતી કર્મો જે છે એ પણ એનો પણ ક્ષય થઈ જાય છે. તો આત્માના શ્રદ્ધા જ્ઞાનપૂર્વક સ્વરૂપમાં સ્થિરતા થઈ શુદ્ધતાના અંશો વધતા જાય છે, તેને શ્રેણી કહે છે. અને આવી શ્રેણી 8માંથી શરૂ થઈ છે, તે 8મા ગુણસ્થાનથી શરૂ થાય છે. ઉપશમ શ્રેણી કરતા ક્ષપકમાં ઉગ્ર પુરુષાર્થ છે, અને 12મા ગુણસ્થાનમાં શુદ્ધ આત્માની ભાવનાના બળ દ્વારા કસાય નષ્ટ કરેલ છે અને વિતરાગતા પ્રગટ કરેલ છે, અને જીવ એવો પુરુષાર્થ કરે ત્યારે કર્મ નષ્ટ થયા વિના રહે નહીં. જીવનો આવો પુરુષાર્થ થતો હોય ત્યારે સામે કર્મની પ્રકૃતિ એ છે એ ખરી જાય, કર્મ રૂપે રહે જ નહીં. ને આ ભૂમિકા એ દશા છે ને, એટલે કહે છે કે આ ભૂમિકા પણ અશુદ્ધ નયનો વિષય છે, એ પર્યાય છે, એ પર્યાય જાણવા જેવી છે, પણ આ પર્યાય પણ આદરણીય નથી. આ પર્યાય છે એટલે પર્યાય અપેક્ષાએ આદરણીય નથી, એટલે એનો આશ્રય થઈ શકે નહીં. પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ જે છે એ જ આદરણીય છે, આશ્રય કરવા લાયક છે. તો એ પછીથી હવે 13મા ગુણસ્થાનની વાત ગુરુદેવ કરે છે. ગુરુદેવ કહે છે કે 8માથી 12મા ગુણસ્થાન સુધીનો કાળ અંતર્મુહૂર્તનો છે, અને 13મા ગુણસ્થાનની સ્થિતિ અંતર્મુહૂર્તથી લઈ અને દેશે ઉણા કરોડ પૂર્વ સુધીની હોય છે. થોડુંક કરોડ પૂર્વમાં થોડોક સમય ઓછો એમ પણ કહેવામાં આવે શાસ્ત્રમાં કે 8.5 વર્ષ જેટલો સમય એટલો ઓછો, કેમ કે એટલા વખત પહેલા કેવળ જ્ઞાન કાંઈ પ્રગટે નહીં, સમ્યક દર્શન થયું ન હોય, એટલે એ અપેક્ષાથી વાત એમ લેવામાં આવે છે.
સિમંદર પ્રભુનું આયુષ્ય 1 કરોડ પૂર્વનું કહ્યું છે, પણ એમનો 13મા ગુણસ્થાનનો જે સમય જે છે એ એમ 1 કરોડ પૂર્વનો કયો નથી. 1 કરોડ પૂર્વનું તો આયુષ્ય કહ્યું છે, પણ એમણે એ પહેલા જે પુરુષાર્થ કરી અને કેવળ જ્ઞાન પ્રગટ કર્યું મુનિ દશામાં, એ બધો સમય એમાં એટલો ઓછો. એટલે એમ કહેવાય કે 13મા ગુણસ્થાનની સ્થિતિ અંતર્મુહૂર્તથી લઈ અને દેશ ઉણા કરોડ પૂર્વ સુધીની હોય છે. વિતરાગતા થયા પછી શુક્લ ધ્યાનના બીજા પાયામાં કેવળ જ્ઞાન થાય છે. બીજા પાયામાં એટલે કે શુક્લ ધ્યાન, બીજું શુક્લ ધ્યાન 12માં પ્રગટ થાય છે, અને એમાં ઘાતીકર્મની બાકી રહેલી 3 પ્રકૃતિઓ, જ્ઞાનાવરણી, દર્શનાવરણી અને અંતરાય, એ બધી પ્રકૃતિનો ક્ષય થાય છે. અને એ થયા પછીથી જે દશા પ્રગટ થઈ એમાં કેવળ જ્ઞાન, કેવળ દર્શન, અનંત વીર્ય, અનંત સુખ બધું પ્રગટ થાય છે. તો ક્ષપક શ્રેણીમાં શુક્લ ધ્યાનનો પહેલો પાયો 8માથી 10મા ગુણસ્થાન સુધીનો છે. ક્ષપક શ્રેણીમાં 8માથી 10મા ગુણસ્થાન સુધી પહેલું શુક્લ ધ્યાન છે, અને બીજો પાયો 12માથી શરૂ થાય છે. ત્યાં વિશેષ પ્રકારે એકત્વ વિતર્ક વિચાર સંજ્ઞક ધ્યાનમાં સ્થિર થવાથી કેવળ જ્ઞાન થાય છે. એકત્વ વિતર્ક વિચાર શ્રુત જ્ઞાન છે. હજી અહીંયા કેવળ જ્ઞાન નથી, આ શ્રુત જ્ઞાન છે. અહીંયા કૌંસમાં એ વાત મૂકી છે. એટલે આખો પુરુષાર્થ જે 13મા ગુણસ્થાન સુધીનો જે થાય છે એ બધો શ્રુત જ્ઞાનમાં થાય છે. બીજી રીતે કહીએ તો એમ પણ કહેવાય કે હવે મતિ અને શ્રુત જ્ઞાન, જે જ્ઞાનનો પોતાનો જેટલો ઉઘાડ જે છે એ હવે સ્વ તરફ વળ્યા છે, એવી દશા છે. શ્રુત એટલે અહીંયા દ્રવ્યમન સાથે જોડાઈને જે ભાવમન રૂપી અથવા તો ઇન્દ્રિયો સાથે જોડાઈને જે ભાવ ઇન્દ્રિય રૂપે જે ક્ષયોક્ષમિક પર્યાયો જ્ઞાનની થતી હતી એવું થતું નથી. છે શ્રુત જ્ઞાન, પણ એ જ્ઞાન હવે સ્વ તરફ વળેલું છે. તો અહીંયા કહે છે કે તે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરા એમ 3 કર્મોનો નાશ થતા વાદળામાંથી બહાર નીકળતા સૂર્યની જેમ સંપૂર્ણ રૂપથી નિર્મળ કેવળ જ્ઞાન પ્રગટ થાય છે, અને તે લોક તથા અલોકને પ્રકાશે છે. આ ટીકાની વાત લીધી. હવે એમાં ગુરુદેવ એક સ્પષ્ટતા કરે છે કે અહીં વાદળાનું દ્રષ્ટાંત આપેલ છે તે અંશે લાગુ પડે છે. આમ એ દ્રષ્ટાંતો એ સર્વ પ્રકારે લાગુ ના પડે, અંશે જ લાગુ પડે. પણ છતાંય અહીંયા કોઈકને એમ થાય કે કેવળ જ્ઞાનને રોકનાર એ કર્મ હતા, એનું આવરણ હતું, અને આવરણ તરીકે સમજાવવામાં આવ્યું એટલે લોકોને ઘણાને એમ જ વાત બેઠી હોય. તો કહે છે કે ના, એવી રીતે નથી હોતું. અહીંયા વાદળા પાછળ સૂર્ય પ્રગટ જાજ્વલ્યમાન છે. એટલે વાદળાની પાછળ સૂર્ય છે, સૂર્ય તો પૂર્ણ પ્રકાશી રહ્યો છે, ને આગળ વાદળું છે. ઉદાહરણમાં જે વાત કરીએ તો એમાં તો સૂર્ય તો એ વખતે પ્રકાશી જ રહ્યો છે પૂર્ણપણે. તો આત્મામાં કેવળ જ્ઞાન કંઈ પ્રકાશી રહ્યું હતું એમ નથી. પ્રકાશી રહ્યું હોય તો પર્યાયમાં હોય, એ તો શક્તિ રૂપે અંદર આત્મામાં હતું. એટલે કહે છે કે અહીં વાદળા પાછળ સૂર્ય પ્રગટ જાજ્વલ્યમાન છે, તેમ આત્માની પર્યાયમાં કેવળ જ્ઞાન પ્રગટ જાજ્વલ્યમાન છે, અને કર્મો આડા આવી ગયા છે, અને પછી કર્મો ખસ્યા એટલે એ પ્રગટ થયું, જેમ પેલો સૂર્ય દેખાયો. તો કે એમ ન સમજવું. સૂર્યની જેમ આત્મામાં કેવળ જ્ઞાન પ્રગટ રૂપ નથી. આત્મામાં કેવળ જ્ઞાનની પર્યાય જે છે એ પ્રગટ રૂપ નથી, એ સ્વભાવ છે, શક્તિ રૂપે છે કેવળ જ્ઞાન. કે છે સૂર્યની જેમ આત્મામાં કેવળ જ્ઞાન પ્રગટ રૂપ નથી. કોઈ કેવળ જ્ઞાનને સત્તા રૂપે માને છે અને કહે છે કે કેવળ જ્ઞાન અંદરમાં પ્રગટ છે અને કર્મના વાદળા આડા આવેલા છે. તો કે છે કે એવી વસ્તુ નથી. તે કર્મરૂપી વાદળા ખસી જવાથી કેવળ જ્ઞાન પ્રગટ થાય છે એમ જે માને છે એ વાત બરાબર નથી. કેવળ જ્ઞાન અંદર શક્તિ રૂપે છે, અને એ વ્યક્ત રૂપે તો હીણી દશા છે. એને જ્ઞાનનો ઉગાડ ઓછો છે.
કેવળ જ્ઞાન જે છે એ અંદર શક્તિ રૂપે છે અને વ્યક્ત રૂપે તો એની દશા છે અને તેમાં કર્મ નિમિત્ત રૂપે છે. આ વાત મહત્વની છે. જે શક્તિ સ્વભાવ છે તેમાં એકાગ્ર થવાથી કેવળ જ્ઞાન વ્યક્ત પ્રગટ થાય છે અને કર્મ ખસી જાય છે. તેથી અહીંયા વાદળાનું દ્રષ્ટાંત આપેલ છે. પણ વસ્તુ અંદરમાં જે પડી છે શક્તિ રૂપે છે. એક બીજું ઉદાહરણ ગુરુદેવ વારંવાર જે આપે છે લીંડી પીપરનું, તો એમાં લીંડી પીપરમાં 64 ભરી તીખાશ વ્યક્ત રૂપ નથી પણ શક્તિ રૂપે છે અને એ ઘૂંટવાથી પ્રગટ થઈ એમ કરીને વાત કરે છે. પણ ગુરુદેવને ત્યાં એમ સમજાવવું છે કે શક્તિ રૂપે અંદર પડ્યું છે, એટલે બહારથી નથી આવતું એમ ઉદાહરણ આપવા માટે એ વાત કરે છે. પણ એ પ્રગટ નથી, અંદર છે. એવી રીતે કેવળ જ્ઞાન શક્તિ રૂપે છે, પ્રગટ રૂપે નથી. અને એ લીંડી પીપરના ઉદાહરણમાં પણ ગુરુદેવ ઘણી વાર વાત કરે છે કે ઘસવાથી શક્તિ રૂપની તીખાશ વ્યક્ત થાય છે, તો એ નિમિત્તનું કથન છે. ખરેખર એમાં તીખાશ હતી એ પ્રગટ થાય છે, તો એ પ્રગટતા પછી થાય, જે શક્તિ રૂપે હતું માટે પ્રગટતા થાય છે. તેમ આત્મામાં કેવળ જ્ઞાન શક્તિ રૂપે છે. તે અખંડ શુદ્ધ આત્માના શ્રદ્ધા જ્ઞાન કરી અને તેમાં લીનતા કરવાથી પ્રગટ થાય છે. અને મોક્ષ માર્ગ પ્રકાશકમાં પણ એમ કહ્યું છે કે કોઈ એમ માને છે કે આત્માના પ્રદેશોમાં તો કેવળ જ્ઞાન જ છે. આત્માના પ્રદેશોમાં તો કેવળ જ્ઞાન જ છે એમ કોઈ માને છે, પણ તે ઉપરના આવરણથી પ્રગટ થતું નથી. આવી જે માન્યતા જે છે એ ભ્રમ છે. પ્રદેશોમાં તો કેવળ જ્ઞાન જ છે પણ ઉપર આવરણ આવે છે એટલે એ પ્રગટ નથી થતું, એ માન્યતા ભ્રમ છે. જે કેવળ જ્ઞાન વજ્ર પટલ આદિ આડા હોય તે છતાં પણ વસ્તુને જાણે, તે કર્મ આડા આવતા કેમ અટકે? આ તર્ક જે છે એ બહુ સમજવા જેવો છે. જે કેવળ જ્ઞાન પ્રભુને જે કેવળ જ્ઞાન પ્રગટ થયું છે, તો વચ્ચે વજ્ર જેવા પટલો આડા આવી જાય છતાં પણ એ જ્ઞાન અટકતું નથી. વર્તમાનમાં જે પર્યાયો નથી થઈ એવી ભવિષ્યકાળની પર્યાયો કે ભૂતકાળમાં જે પર્યાયો થઈ ગઈ ને વિલીન થઈ ગઈ એ બધી પર્યાયો ને જાણે, તો એવું એ કેવળ જ્ઞાન પેલા કર્મ આડા આવે તો અટકી જાય એવું નથી. ગમે તે વસ્તુ આડી વચ્ચે મૂકવામાં આવી હોય તો કેવળી પરમાત્મા, સર્વજ્ઞ પરમાત્મા ને જ્ઞાન થાય જ, એટલે એ કોઈ પટલથી વચ્ચે અટકી જાય એવી વાત હોઈ શકે નહીં. એટલે કર્મ આડા આવે એટલે અટકી જાય એમ હોય નહીં, એ ભ્રમ છે. જે કેવળ જ્ઞાન વજ્રપટલ આદિ આડા છતાં પણ વસ્તુને જાણે, તે કર્મ આડા આવતા કેમ અટકે? એટલે ખરેખર તો એ વખતે કેવળ જ્ઞાન પ્રગટ હતું જ નહીં. કર્મની ઉપાધિ હતી કર્મ નિમિત્ત તરીકે, તે વખતે કેવળ જ્ઞાન પ્રગટ હતું નહીં. શક્તિ રૂપે કેવળ જ્ઞાન છે. એટલે શક્તિ રૂપે તો કેવળ જ્ઞાન તો એ રીતે કહેવાય છે કે જ્ઞાન પરિપૂર્ણ છે, જ્ઞાન સ્વભાવ પરિપૂર્ણ ઉઘડ્યો તો શું થાય છે? તો કે કેવળ જ્ઞાન થાય છે. એ દરેક ગુણ પૂરેપૂરો જ્યારે એ પ્રગટ થઈ જાય છે તો શું થાય છે? તો એ બધાનો વિચાર કરીએ છીએ તો કેવળ જ્ઞાન થાય, કેવળ દર્શન થાય, અનંત સુખ થાય, અનંત વીર્ય પ્રગટે. એ બધી વાત એ રીતે પછી સામે આવે. એ તો ગુણ છે અને એનું ગુણનું પ્રગટપણું, પણ પ્રગટપણું થયું નથી. કેવળ જ્ઞાન પ્રગટ આત્માની અંદર નથી, એ શક્તિ રૂપે કહેવાય. તો આ એક સ્પષ્ટતા ગુરુદેવે કરી છે. અજ્ઞાની જીવો કર્મ તથા નિમિત્તને જુએ છે અને કર્મ નડે છે માટે કેવળ જ્ઞાન થતું નથી એમ કે છે. તેઓ સ્વભાવને જોતા નથી. સ્વભાવને જોનારો, ઉપાદાનને જોનાર તો નિર્ણય કરે છે કે કેવળ જ્ઞાન પોતાના પુરુષાર્થથી પ્રગટે છે અને તે આડા અવળે કાળે પ્રગટતું નથી. જ્યારે પ્રગટવાનો કાળ છે ત્યારે પ્રગટે છે. જે સમય પ્રગટવાનું તે જ સમય પ્રગટે છે. એમ કેવળ જ્ઞાનની પર્યાયનો નિર્ણય કરનારની દ્રષ્ટિ પોતાના અખંડ સ્વભાવ ઉપર છે, એની દ્રષ્ટિ પર્યાય ઉપર નથી. એની દ્રષ્ટિ તો પોતાના અખંડ સ્વભાવ ઉપર છે. એ જ કેવળ જ્ઞાનની પર્યાયને પ્રગટ કરી શકે છે.
અને કેવળ જ્ઞાનની પર્યાય પણ પછી કેવળ જ્ઞાનની પર્યાય પ્રગટ થયા પછીથી પણ એ એવી ને એવી પર્યાયો થયા કરે છે, પણ દરેક પર્યાય જુદી છે. કેમ કે કેવળ જ્ઞાનમાં દરેક જે કંઈ જ્ઞેયો જણાય છે તો એ જ્ઞેયોની દશા જે રીતે બદલાય છે એ રીતે એ સમય એ દરેક સમયની કેવળ જ્ઞાનની પર્યાય એની અંદર એવું જ જ્ઞાન થાય છે. એટલે એ અપેક્ષાથી કેવળ જ્ઞાનની પર્યાય દરેક સમયે જે થઈ રહી છે એ પણ એક અપેક્ષાથી તો એ જુદી જુદી છે. કેવળ જ્ઞાન શક્તિ રૂપે છે તે વ્યક્ત થાય છે, માટે કેવળ જ્ઞાન અનાદિથી પ્રગટ છે એમ નથી. તેમ કેવળ જ્ઞાન ગુણ નથી, પર્યાય છે. અને તે કેવળ જ્ઞાનમાં હું જુદો છું અને અનંતતા બીજા પદાર્થો પર છે એમ ભાસે છે, છતાં ત્યાં વિકલ્પ નથી. જેમ છે તેમ ભાસે છે. 13મા ગુણસ્થાને હજી જીવની સંપૂર્ણ શુદ્ધ દશા પ્રગટી નથી. તેથી 13મું ગુણસ્થાન અશુદ્ધ નયનો વિષય છે. બધા ગુણસ્થાનની વાત એ જ રીતે લીધી છે, એ અશુદ્ધ નયનો વિષય છે. કેવળ જ્ઞાન દ્રવ્યના આશ્રયે પ્રગટે છે, પણ પર્યાયના આશ્રયે પ્રગટતું નથી. જેથી કેવળ જ્ઞાન પર્યાય જાણવા યોગ્ય છે. બધા ગુણસ્થાનની પર્યાયો જે છે એ જાણવા યોગ્ય છે, અને આદરણીય તો શુદ્ધ દ્રવ્ય જ છે. એ પછી 14મા ગુણસ્થાનની વાત ગુરુદેવ કરે છે અહીંયા. અયોગી કેવડી જીન, પેલા યોગ સહિત છે 13મું ગુણસ્થાન. સયોગી કેવડી, આ અયોગી કેવડી એટલે જેને યોગ નથી. અ એટલે નહીં, યોગ નથી, અયોગી કેવડી. 13મા ગુણસ્થાને કંપન હોય છે તે 14મે ગુણસ્થાને હોતું નથી. યોગ એટલે કંપન, આત્મપ્રદેશોનું સ્પંદન, અને એના નિમિત્ત તરીકે મન, વચન અને કાયા હોય છે. એટલે કે છે કે મન, વચન, કાયાના નિમિત્તે આત્માના પ્રદેશોનું કંપન થાય છે, અને તેને લીધે કર્મનું આવવું થાય છે. એટલે આ પણ નિમિત્તનું કથન છે. આત્મ પ્રદેશોનું કંપન અહીંયા આત્માને વિશે થાય, અને પેલા કાયમના રજકણોની જે હલનચલન જે થવું, એ આત્માની નજીક આવવા, આ બધું જે છે એ કાર્ય એ કારમણ રજકણોનું પોતાનું છે. પણ એવો નૈમિત્તિક સંબંધ છે. એટલે એમ કહેવાય કે મન, વચન, કાયાના નિમિત્તે આત્માના પ્રદેશોનું કંપન થાય છે, અને તેને લીધે કર્મોનું આવવું થાય છે. અને અહીંયા બીજી વાત પણ છે કે મન, વચન, કાયાના નિમિત્તે આત્મ પ્રદેશોનું કંપન થાય, એમાં પણ નિમિત્તે મૂક્યું છે. નિમિત્તે ઉપર વજન છે. બીજી રીતે કહીએ તો મન, વચન અને કાયા એ તો પૂતગળની પર્યાયો છે. દ્રવ્ય, મન જે કહીએ, વાણી જે કહીએ એ પણ પૂતગળ, અને કાયા એ બધું પૂતગળ છે. તો એ પૂતગળ એ આત્મપ્રદેશનું કંપન કરાવે છે એમ નથી, પણ એના નિમિત્તે, એવા નિમિત્ત લીધા છે. આત્મપ્રદેશોનું કંપન જે થાય છે એ આત્માને વિશે છે, ને પેલું જે છે તે જળને વિશે છે. તો એ બે વચ્ચે નૈમિત્તિક ભાવ છે. અને કર્મનું આવવું જે થાય છે એ પણ એવી જ રીતે છે. એ જળ કર્મ અને રજકણું આવવું થયું, તો એ પણ એ જ રીતે જુદું છે, આત્માથી જુદું છે. હવે અહીંયા કહે છે કે તે કંપન જે થાય છે એની અહીંયા તો વાત કરવી છે કે કંપન જે થાય છે તો એ કંપન રહિત દશા ને 14મું અયોગી ગુણસ્થાન કહે છે. યોગ વિનાનું ગુણસ્થાન કહેવામાં આવે છે. યોગ નથી, કંપન એટલે આત્મપ્રદેશોનું કંપન એ 14મા ગુણસ્થાને નથી. મૂળ વાત તો આટલી જ છે. કંપન રહિત દશાને 14મું અયોગી ગુણસ્થાન કહે છે, અને એ પણ પર્યાય છે. માટે પર્યાય છે એટલે એ અપેક્ષાથી આદરણીય નથી. કેમ કે આદરણીય તો ત્રિકાળ સ્વભાવ છે, ત્રિકાળ સ્વરૂપ જ છે, ત્રિકાળ સ્વભાવ જ અવલંબન કરવા જેવો છે. અહીંયા આગળ કહે છે કે આ જીવદ્રવ્યનો અધિકાર છે, જીવ અનાદિથી છે, તેની વર્તમાન પર્યાયમાં આ 14 પ્રકારના ગુણસ્થાનના ભેદ પડે છે. એ બધું સ્વતંત્ર છે, પર્યાય છે, તો એ બધી સ્વતંત્ર થાય છે. દરેક પર્યાય સ્વતંત્ર છે, અને પર્યાય દીઠ સ્વતંત્રતાને અહીંયા તો સ્વીકારવામાં આવી છે. પહેલા ગુણસ્થાનની પર્યાય પણ સત છે, હોવાપણું છે, એનું અસ્તિત્વ છે, અને એનો ઉત્પાદ પણ સત છે. એવી પર્યાય ઉત્પન્ન થાય છે, અને પછી એ વિલીન થાય છે. એટલે દરેક સમયે એક પછી એક પર્યાયો એવી થાય છે. એટલે દરેક સમયની પર્યાય, જે પહેલા ગુણસ્થાનની પર્યાય છે એ પણ સત છે, ઉત્પાદ સત છે,
અને એનો વ્યય થાય છે તો વ્યય પણ સત છે, એનું પણ હોવાપણું છે. આમ પર્યાયની સ્વતંત્રતા બતાવે છે, પણ તે પર્યાયો હોવાથી અશુદ્ધ નયનો વિષય છે, માટે આદરણીય નથી, પણ જાણવા જેવી છે. શુદ્ધ દ્રવ્ય એક જ આદરણીય છે. જો ફરી ફરીને આ વાત ગુરુદેવે દરેક વખતે લીધી છે, અને એ જ મહત્વનું છે. આ ગાથામાંથી જે મહત્વનું જે છે તે આ છે. આપણે માર્ગના સ્થાન અને ગુણસ્થાન સંબંધી જે કંઈ જાણીએ એ વાત બરાબર છે, કર્ણાનુયોગનો વિષય છે, અને કેવળી પરમાત્માના જ્ઞાનમાં, તીર્થંકર ભગવાનના જ્ઞાનમાં જે રીતે એ બધી વાત આવી છે, એ ગણધર ભગવાને એ 12 અંગ અને 14 પૂર્વની અંદર એની રચના કરી છે, અને એ આપણને પરંપરાએ પ્રાપ્ત થયું છે આચાર્ય ભગવાન અને ઉપાધ્યાય ભગવાન અને શાસ્ત્રો દ્વારા. પણ ત્યાં અટકવા જેવું નથી, અને એ સૂક્ષ્મ વિષય છે. એના સંબંધી ઘણી બધી સૂક્ષ્મતાથી વાત મૂળ ગ્રંથોની અંદર કરવામાં આવી છે, અને વર્તમાનમાં એ ગ્રંથોમાંથી કેટલીક વાત લઈ અને ઘણા લોકોએ આ વિષય ઉપર એ પોતાની નોંધ લખી હોય અને એનું કોઈ જ રીતે એને પ્રગટ કરવા પણ થયું હોય, અને એને યાદ રાખી લેવામાં આવે તો એથી કાંઈ ધર્મ થતો નથી. ઘણાને એમ થાય કે આ ગુણસ્થાન, અને કોઈને વિચાર આવે કે ચાલો એ કર્ણાનુયોગના મૂળ ગ્રંથમાંથી વસ્તુ વાંચી અને પછી નોંધ કરતા 14 ગુણસ્થાન વિશે જે તફાવતો આ તે બધું શું છે 5-7 અપેક્ષાથી બધો વિચાર કરવામાં આવે દરેક ગુણસ્થાનનો, તો એ દરેક અપેક્ષાથી એનો કોઠો પાડીને પણ એ કરી શકે બધું, પણ છેવટે એ બધું જે છે એમાં રોકાઈ રહેવાથી કાંઈ ધર્મ થતો નથી. એટલે ગુરુદેવ વારંવાર એ કહે છે કે એ વિષય જાણીએ એ બરાબર છે, પણ મૂળ વસ્તુ શું છે? શુદ્ધ દ્રવ્ય, પોતાનું શુદ્ધ દ્રવ્ય એવો નિર્ણય કરી અને એનું લક્ષ કરવાથી આ બધી પર્યાયો થાય છે. ગુણસ્થાનમાં ખરેખર જોવા જઈએ તો કોઈ પણ ગુણસ્થાને જીવ રહ્યો છે તો એમાંય એની પર્યાયોમાં પણ કેટલાય પ્રકારે ફેરફાર થાય. ચોથા ગુણસ્થાનની અવસ્થા અસંખ્ય પ્રકારે હોય. જેટલા ચોથા ગુણસ્થાનની દશામાં જીવો છે એ બધાની પર્યાયનો વિચાર કરી અને એની પોતાની પર્યાયો કેટલી બધી બદલાય. ચોથા ગુણસ્થાને જે જીવ છે એટલે કઈ પર્યાય એનો વિચાર કરવો, એટલે ગુરુદેવ કહે છે કે બધી પર્યાય છે, બસ એટલો વિચાર રાખ. સામાન્ય એના વિશે તને જ્ઞાન હોય એ જરૂરી છે, પણ મૂળ વાત તું પકડ. મૂળ વાત શું છે? તો કે શુદ્ધ દ્રવ્ય છે તે જ આદરણીય છે. હવે આગળ અહીંયા કહે છે કે હવે સિદ્ધ દશાની વાત કરે છે, 14 ગુણસ્થાનની વાત કર્યા પછીથી કે નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના કારણભૂત સમયસાર સંજ્ઞ જે પરમ યથાખ્યાત ચારિત્ર છે તે પૂર્વે કહેલા 14 ગુણસ્થાનોથી રહિત, જ્ઞાનાવરણ આદિ 8 કર્મોથી રહિત તથા 8 ગુણોમાં ગર્ભિત, નિર્નામ, નિર્ગોત્ર વગેરે અનંત ગુણ સહિત સિદ્ધ દશા હોય છે. આ 14 ગુણસ્થાન એવી જે પર્યાયો તો એનાથી રહિત, અને પેલા જે કર્મની પ્રકૃતિઓ છે 4 ઘાતી કર્મની અને 4 અઘાતી કર્મની પ્રકૃતિઓ એ કર્મોથી પણ રહિત, અને એ કર્મોથી રહિત છે તો એવા અઘાતી કર્મનો આપણે જરાક વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે આ શરીર જે છે એ નવકર્મ, મન, વાણી, કાયા આ બધું જે છે એ પણ પછી ક્યાંથી હોય? એ પણ હોય નહીં. અને તેજસ શરીર પણ ન હોય, એટલે ઔદારિક શરીર પણ ન હોય, તેજસ શરીર પણ ન હોય, કાર્મણ શરીર પણ ન હોય. જો અહીંયા એક વાત કહીએ કે આપણે હંમેશા આ જ્યારે 14 ગુણસ્થાનની વાત કરીએ ત્યારે એ વખતે ઔદારિક શરીર જ હોય, વિક્રિય શરીર હોય નહીં. એટલે કે દેવને કે નારકીને વિક્રિય શરીર હોય છે તો એવા શરીર સહિત કંઈક આ 14 ગુણસ્થાન આવતા નથી. ત્યાં તો ચોથા ગુણસ્થાનથી આગળ વાત જ હોતી નથી. ચોથા ગુણસ્થાનથી આગળ વાત હોતી નથી. તિર્યંજમાં કોઈ અપેક્ષાથી 5મું ગુણસ્થાન ગુરુદેવે કહ્યું છે કે હોઈ શકે છે, પણ દેવમાં અને નારકીને તો જેમને વિક્રિય શરીર છે એને તો ચોથા ગુણસ્થાનથી આગળ એ હોતા નથી. તો આ બધા જે ગુણસ્થાનની વાત કરીએ ત્યારે શરીર જે છે તે ઔદારિક શરીર જ હોય છે, અને એ ઔદારિક શરીર જે છે એ કેવળ જ્ઞાન થયા પછીથી તો એ પરમ ઔદારિક શરીર થઈ જાય છે. એ પરમ ઔદારિક શરીર થઈ જાય છે. પરમાણુ પણ બધા બદલાઈ જાય છે.
તો એ શરીર, એ પરમ ઔદારિક શરીર થયું હતું, એ પણ છૂટી જાય છે. એટલે એની સાથે રહેલા બધા શરીરો, એ તેજસ શરીર ને કાર્મણ શરીર ને બધા શરીરો છૂટી જાય છે. અને એવી એ દશા છે. એટલે એમાં પછી કોઈ વસ્તુ નથી. નિર્નામ એટલે નામ કર્મય નથી ને ગોત્ર કર્મય નથી, એ આઘાતી કર્મની પ્રકૃતિઓ નથી ને કઈ નથી. આવી દશા જે છે સિદ્ધ દશા, તો એની વાત કરે છે. તો એમાં એક પ્રશ્ન થયો, પહેલા શિષ્યને પ્રશ્ન થયો છે. આપણે ટીકામાં એ પ્રશ્ન લીધો છે. અહીંયા એ પ્રશ્નને જરાક વધારે સમજવા માટે ગુરુદેવે જે રીતે સમજાવ્યું છે એ આપણે વાંચીએ છીએ કે અહીં સમજવાને લાયક શિષ્ય પ્રશ્ન કરે છે કે કેવળ જ્ઞાનની ઉત્પત્તિ વખતે મોક્ષના કારણભૂત સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પૂર્ણતા થઈ ગઈ. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની હવે પૂર્ણતા થઈ. કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ ત્યારે એની પૂર્ણતા થઈ. તત્વાર્થ સૂત્રમાં તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ એમ કહ્યું છે. એને મોક્ષ માર્ગ કયો છે. તો આ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પૂર્ણતા થઈ ગઈ ને, તો કે છે કે એ રીતે અહીંયા કે ક્ષાયિક સમ્યક્ત્વ થયું, તો ચોથેથી સાતમા સુધીમાં એ થઈ જાય છે. એ તો અને એ જ શપથ શ્રેણી ચડે છે આઠમેથી. કારણ કે કોઈ જીવને ક્ષયોક્ષમ શંકિત હોય તો શપથ શ્રેણી માંડતા નથી, પહેલા ક્ષાયિક કરી નાખે છે. કારણ કે ક્ષાયિક શંકિત વિના શપથ શ્રેણી ન હોય, એ વાત આપણે સમજીએ છીએ. એટલે એ તો થઈ ગયું પહેલા. એટલે શંકિત ક્ષાયિક થયું હોય છે. પછી ચારિત્ર જે છે એ જયારે એ 12મા ગુણસ્થાને આવે છે ત્યારે એને પૂરેપૂરું એ પણ ક્ષાયિક ચારિત્ર છે. કેમ કે 10મા ગુણસ્થાને છેલ્લે જે ચારિત્ર મોહિની કર્મની પ્રકૃતિ જે છે એનો ક્ષય થયો. એટલે ચારિત્ર 12મા ગુણસ્થાને પૂરું થયું છે. અને જ્ઞાન 13મે ગુણસ્થાને પરિપૂર્ણ પ્રગટ્યું છે. એટલે કે 12મા ગુણસ્થાને એ પુરુષાર્થ થયો અંતર્મુહૂર્તની અંદર, બીજું શુક્લ ધ્યાન પ્રગટ થયું. એમાં એ બાકીના જે જ્ઞાનાવરણી, દર્શનાવરણી અને અંતરાય કર્મ જે છે એનો ક્ષય કર્યો. એટલે 13મે આવ્યા ત્યારે તો જ્ઞાન પણ પરિપૂર્ણ પ્રગટ થયું છે. તો આ 13મા ગુણસ્થાને જેવા આવે છે એ વખતે બધું જ પૂર્ણ થયું છે. શું? સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર બધાની પૂર્ણતા એ વખતે છે. તો કહે છે કે આમ દર્શન, જ્ઞાન, ચારિત્રની પૂર્ણતા થઈ 13મે આવ્યા ત્યારે, તો પછી ત્યાં મોક્ષ માર્ગ તો પૂરો થયો. ઉમાસાતીજી ભગવાને જે કહ્યું સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી મોક્ષ માર્ગ, તો એ રીતે ત્યાં મોક્ષ માર્ગ તો પૂરો થતો. તો પછી મોક્ષ માર્ગ પૂરો થતા તે જ વખતે તે જીવનો મોક્ષ થવો જોઈએ. તમે એવું કહ્યું કે કોઈ કેવળી 13મે ગુણસ્થાને અંતર્મુહૂર્ત રહે અને કોઈ અબજો વર્ષ સુધી રહે, તો તેનું શું કારણ? ત્યાં પૂરો થઈ જવો જોઈએ, તો એ જીવનો મોક્ષ થવો જોઈએ. પણ એને બદલે એમ કહેવાય છે કે 13મા ગુણસ્થાનની દશા તો ઓછામાં ઓછી અંતર્મુહૂર્ત, અને વધુમાં વધુ તો 1 કરોડ પૂર્વમાં થોડો સમય ઓછો, એવી. તો એનું શું કારણ? તેની મુક્તિ તરત જ કેમ થતી નથી? એમ શિષ્ય શંકા કરે છે. અને પછી એનો ઉત્તર જે આપ્યો છે એમાં કહે છે કે કેવળ જ્ઞાનની ઉત્પત્તિ વખતે યથાખ્યાત ચારિત્ર થઈ ગયું છે, પરંતુ આખા આત્માનું ચારિત્ર, પરમ યથાખ્યાત ચારિત્ર પ્રગટ થયું નથી. પરમ યથાખ્યાત ચારિત્ર પ્રગટ થયું નથી. એ શેના ઉપરથી ખ્યાલ આવે છે? કે અઘાતી કર્મોની પ્રકૃતિઓ જે છે એના હજી ઉદયો વર્તે છે. અઘાતી કર્મ બાકી છે, માટે સિદ્ધ દશા થતી નથી એમ નથી. પાછી વાત ગુરુદેવ સ્પષ્ટ કરે છે, કર્મ છે બાકી એટલે સિદ્ધ દશા થતી નથી એમ નથી. પણ એના ઉદયો છે એ એટલે એ ઉપરથી ખ્યાલ આવે છે કે એ પરમ યથાખ્યાત ચારિત્ર નથી. અને એ દ્રષ્ટાંતથી સમજાવે છે કે જેમ કોઈ મનુષ્ય ચોરી કરતો નથી, પરંતુ તેને ચોરના સંસર્ગનો દોષ લાગે છે, તે પ્રમાણે કેવળી ભગવાનને ચારિત્રના નાશ કરવા વાળા મોહ કર્મના ઉદયનો અભાવ છે. પણ કંપન રહિત શુદ્ધ આત્માના આચરણથી વિલક્ષણ જે મન, વચન, કાયાના નિમિત્તે કંપનનો વ્યાપાર છે, આત્મપ્રદેશનું કંપન હજી છે, બસ એટલી જ વાત છે. તો તે આખા આત્માના ચારિત્રમાં દૂષણ ઉત્પન્ન કરે છે. આત્મામાં કંપનની યોગ્યતા છે અને તેમાં અઘાતી કર્મોનું નિમિત્ત છે. આ કંપનની યોગ્યતા છે અને એમાં નિમિત્ત કારણ તરીકે મન, વાણી, કાયા લીધા, એટલે તો અઘાતી કર્મોનું નિમિત્ત કહેવાય. અઘાતી કર્મો દૂષણ કરાવતા નથી, પણ જો ગુણ, વૈભાવિક ગુણ, પ્રતિજીવી ગુણો
કર્તા કરણ વગેરેમાં અશુદ્ધતા છે તે જીવની યોગ્યતા છે. એ કઈ કરાવે છે એમ નથી, પણ એને આવી યોગ્યતાઓ હોય છે યોગની. વૈભાવિક ગુણ છે જીવમાં પડ્યો છે, એ કઈ વિભાવ ભાવે કરાવે છે એવી વાત નથી હોતી, પણ એવી યોગ્યતા. પ્રતિજીવી ગુણો કર્તા કરણ વગેરેમાં એ બધું જે છે એમાં અશુદ્ધતા છે તે જીવની એ યોગ્યતાથી છે, એ પેલું કઈ કરાવે છે એવું નથી. તો કહે છે કે ત્યાર પછીથી અયોગી દશામાં 14મા ગુણસ્થાને કંપન નથી, પણ સંસ્કાર રહે છે તે જ ચારિત્ર્યમાં દોષ ઉત્પન્ન કરે છે. તો તેમાં 4 અઘાતી કર્મ નિમિત્ત છે, અને અંત સમયમાં અઘાતી કર્મનો ઉદય મંદ છે તો તે પણ નિમિત્ત માત્ર છે, અને તે વખતે સંસ્કારના દોષનો અભાવ કરે છે, અને અયોગી જીન મોક્ષ દશા પ્રાપ્ત કરે છે. તો આ પ્રકારે 14 ગુણસ્થાનોની વાત પૂરી થઈ. 14મા ગુણસ્થાનના છેલ્લા સમયમાં એ બધા જે નિમિત્તરૂપ અઘાતી કર્મો જે છે એ પણ જાય છે, અને પછી એક સમયમાં સિદ્ધશિલાની ઉપર બિરાજી જાય છે. તો એ રીતે આ ગુણસ્થાનની વાત પૂરી થઈ. હવે 14 માર્ગના સ્થાનની વાત આવે છે. તો આવતા અધ્યાયથી આપણે માર્ગના સ્થાન પહેલા શાસ્ત્રમાંથી લઈશું, અને તે પછીથી પૂજ્ય ગુરુદેવે જે પ્રવચન આપ્યા છે એમાંથી લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.